તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. તો ભાઈ કેમ છો ભાઈ? ફાઇનલી ભાઈ આ ત્રીજી ક્લિપ છે ભાઈ. આ જો કહું ને ત્રીજી ક્લિપ છે ભાઈ. આ અત્યારે હું ત્રીજો વ્લોગ ઉતારું છું અને ભાઈ 3 વ્લોગ ઉતાર્યા. 3 વ્લોગમાંથી ભાઈ એકમાં ફોન આવી ગયો ભાઈ, એકમાં ભાઈ થોડુંક બોલવામાં મિસ્ટેક થઈ ગઈ ને એકમાં ભાઈ એવું 3 વ્લોગ બનાવ્યા ભાઈ. આ અત્યારે ત્રીજો વ્લોગ છે ભાઈ. અને ભાઈ આમાં કંઈ વાંધો ન આવે ને તો સારું ભાઈ. તો ભાઈ અત્યારે 23 તારીખ થઈ છે ભાઈ. ઘણા ટાઈમ પછી વ્લોગ આવ્યો અને 23 તારીખ થઈ છે. 23 તારીખના ભાઈ 7:30 વાગ્યા અને 7:30 વાગે વ્લોગ હું શૂટ કરું એનું કંઈક કારણ એવું છે. તો ભાઈ છે ને ઘણા બધાનું મને કીધું કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા. તો ભાઈ વ્લોગનું એવું કંઈક કારણ છે કે ભાઈ છે ને હમણાં મારું છેલ્લે ભાવનગરનો વ્લોગ મૂક્યો હતો. ભાવનગરનો વ્લોગ મૂક્યો ને એના પછી મેં વ્લોગ નથી મૂક્યો. એનું કંઈક કારણ એવું છે કે છે ને ભાવનગરથી આવ્યો પછી મારું 11મું ચાલુ થઈ ગયું હતું અને 11મું ચાલુ થયું એટલે ભાઈ થોડુંક એમાં હતો અને જ્યાં હજી સેટ આવ્યું હતું વ્લોગ બનાવો હતો ત્યાં ભાઈ મેં એક આઈડીનું એટલે કે ભાઈ એક આઈડી મેં બનાવી મારુતિ પ્રોપર્ટી કહીને નીચે તમને આપી દઉં, જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામમાં જઈને વિઝિટ ભાઈ કરજો, ફોલો કરજો, લાઇક કરજો. એક વિડીયો એમાં મૂક્યો છે ભાઈ, તો એ વિડીયોને ભાઈ ફોલો કરજો, લાઇક કરજો અને ભાઈ ચેનલને ફોલો કરજો. અને ભાઈ નીચે આપી ગઈ છે મારુતિ પ્રોપર્ટી કરીને. તો એ આઈડીમાં ભાઈ નંબર મેં મારા આપ્યા છે, વોટ્સઅપ નંબર. તો એ નંબરમાં ભાઈ તમે કોઈને પ્રમોશન કરવું હોય તો મને ભાઈ કોન્ટેક કરજો. અને એટલે ભાઈ છે ને એ આઈડી બનાવવા માટે હું અત્યારે એટલો વ્લોગ નહોતો બનાવતો. અઠવાડિયું ભાઈ આઈડી બનાવવામાં એટલું થયું અને વ્લોગ એક વિડીયો શૂટ કરવા ગયો હતો ત્યાં, એમાં વિડીયો મૂક્યો છે. તો એ વિડીયો શૂટ કરવા ગયો ને તો એમાં 3 દી થઈ ગયા એડિટિંગ કરવા માટે. અને ભાઈ એ એડિટિંગમાં વ્લોગમાં જેટલી વાર લાગે ને એના કરતાં ભાઈ ડબલ એ એડિટિંગમાં ભલે 2 થી 2.5 મિનિટનો વ્લોગ હોય પણ એમાં એટલી વાર લાગે ને કે ભાઈ વાત જવા દો, એટલી બધી વાર લાગે. અને ભાઈ ગરમી તો ભાઈ એસી ચાલુ છે તો પણ ગરમી થાય. તો ભાઈ અરે તો એમાં એટલી વાર લાગે ભાઈ કે એવડોક વિડીયો છે પણ એવડોક વિડીયો બનાવવામાં ભાઈ વાર લાગે. એટલે ભાઈ મેં છે ને વ્લોગ ન આવતો મારો. તો ભાઈ એટલે વ્લોગ નો આવતો મારો. અને બીજું ભાઈ એવું છે કે ભાઈ મેં તમને ભાવનગર હતો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ વ્લોગ કથાનો વ્લોગ આવશે. તો ભાઈ કથાનો વ્લોગ હું ન નાખી ગયો એનું કંઈક કારણ એવું છે કે ભાઈ આ મારો ફોન છે ને મેં હમણાં નવો લીધો. એની પહેલાં મેં એક વિડીયો શૂટ કર્યો હતો આ ફોનનો નવો લીધો ને ત્યારે, પણ એ મેં છે ને નાખી ન શક્યો હું એ વિડીયો. ત્યારે ભાઈ કથા ચાલુ થઈ ગઈ એટલે મારે ત્યારે ટાઈમ નહોતો. અને આ ભાઈ અત્યારે હું તમને કહું ભાઈ આ ફોન છે ને ભાઈ મેં સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે લીધો. એટલે ભાઈ આ મારો બીજો ફોન હતો, હું બીજો જે યુઝ કરતો એ ફોન ભાઈ મેં મૂકી દીધો અને હવે ભાઈ આઈફોનથી જ વિડીયો શૂટ થાય ભાઈ. એટલે સ્પેશિયલ આઈફોન લેવો હતો ને ભાઈ એટલે ભાઈ હું રાજકોટ આઈફોન લેવા ગયો હતો. હા ભાઈ રાજકોટથી આઈફોન લીધો. તો આ વિડીયોમાં ભાઈ મારો એ વિડીયો નહોતો, બીજો ઓલા ફોનમાં હતો. અને એ ફોન ભાઈ છે ને મેં મેમરી કાર્ડ એમાં સિમ કાર્ડે ભાઈ મેં બીજું નાખી દીધું આમાં, એટલે નંબરે ભાઈ બીજા થઈ ગયા. એટલે ભાઈ એ વિડીયો મારી ઘર છે પણ એમાં એડિટિંગ કરવામાં ભાઈ વાર લાગે એમ છે. અને એટલો ભાઈ અત્યારે હવે મારી 2-3 ચેનલ જેવું થઈ ગયું છે. એક યુટ્યુબ ચેનલ, પછી એક મારી ઇન્સ્ટા આઈડી તીર્થ કે 97 અને એક આ મારુતિ પ્રોપર્ટી કરીને. એ ભાઈ 3 આઈડીમાં ભાઈ ફોકસ કરવું એ થોડુંક અઘરું પડે. અને બીજું ભાઈ એટલે ભાઈ હું છે ને હવે એ મેં કેન્સલ કર્યું કે ભાઈ હવે નથી વ્લોગ જ નથી નાખવા કથાના. કારણ કે ભાઈ કથા વહી ગઈ એને લગભગ ઝાઝો ટાઈમ થયો, એટલે લગભગ 2 મહિના જેવું થઈ ગયું. એટલે ભાઈ હું નથી હવે નાખવા. અને એટલે ભાઈ હું ખાલી અપડેટ દેવા ભાઈ મેં આ વિડીયો બનાવું છું કે ભાઈ મેં એક આઈડી ખોલી છે
ઇન્સ્ટામાં નીચે તમને આપી જ દીધું છે. તો એ હું તમને હજી કહી દઉં છું કે મારુતિ પ્રોપર્ટી કરીને ભાઈ આઈડી બનાવી છે. તો ભાઈ ફોલો કરી આવજો એને, ને ભાઈ જેટલું બને એટલું શેર કરજો ભાઈ, વધારે માણસો સુધી પહોંચાડજો આઈડી, કે ભાઈ ખબર પડે કે ભાઈ મારુતિ પ્રોપર્ટી કરીને આઈડી છે. અને ભાઈ વ્લોગ એટલે જ મેં ખાલી અપડેટ દેવા બનાવ્યો છે કે મારુતિ એટલે ભાઈ વ્લોગ નહોતો આવતો ને એનું કંઈક કારણ આ જ હતું કે ભાઈ મારુતિ પ્રોપર્ટી કરીને આઈડી ખોલી. ભાઈ આજે 23 તારીખ છે, અત્યારે હું વ્લોગ બનાવું, લગભગ કાલનો દીમાં આવશે વ્લોગ. એનું કંઈક કારણ એવું છે, અત્યારે 7:30 વાગી ગયા ને અત્યારે ભાઈ અત્યારે મારે થંબનેલ બનાવવાનું ને પછી હું નાખીશ. તો લગભગ હવાના નાખવું એમ સારું રહેશે, એટલા માટે ભાઈ હવાના જ નાખી. પણ હવે ભાઈ કાલે 24 તારીખ છે, 24 તારીખ છે કાલે. તો 24 તારીખે ભાઈ છે ને હું હવે વ્લોગ નાખીશ ને ભાઈ ત્યારે જ મને એક શૂટ કરવા જવાનું. તમે વ્લોગ હું જ્યારે નાખીશ લગભગ હવાના જ મને શૂટ કરવાનું જવાનું. હજી ફોન આવવાનો બાકી છે, તો એ ફોન આવશે ને પછી શૂટ કરવા જવાનો છે ભાઈ. તો એ શૂટમાં એટલી વાર લાગે ને ભાઈ, એટલે ભાઈ હું વ્લોગ નથી બનાવી શકતો. આ હમણાં એક વિડીયોનું શૂટ કર્યું, એમાં નાખ્યું તમે જોઈ આવજો. તો એમાં ભાઈ એટલી વાર લાગી, 2 દી થઈ ગયા. એટલે ભાઈ શૂટ કરવાનું વાર લાગે એટલા ભાઈ હું વ્લોગ નથી બનાવી શકતો. અને એ શૂટ કર્યા પછી એડિટિંગ કરવું ને એ 2 દી થાય ભાઈ. મેં 2 દી એડિટિંગમાં કાઢ્યા. અને ભાઈ આ વ્લોગનું હોય તો વધીને 2 થી 3 કલાક થાય, પણ આમાં 2 દી થયા. અને કાલે પછી એક પાછું શૂટ કરવા જવાનો છે, એટલે ભાઈ વ્લોગ પહેલાં હું વ્લોગ નાખી દઈ, પછી હું શૂટ કરવા જઈશ. અને ભાઈ વ્લોગ આવશે ને ત્યારે હું શૂટ કરવા ગયો હોઈશ. એટલે તમે વિચારો હવે વ્લોગ કેમ બનાવે, એ વ્લોગે બનાવવાનો. હાલો મારી તીર્થ કે 97 વાળી આઈડી છે ઇન્સ્ટા, એ હું ઓછો ઉપયોગ કરું એનો, એમાં ભાઈ પોસ્ટ ન નાખું. તો પણ ભાઈ 2 આઈડી છે મારી, એક તીર્થ વડગામાં વ્લોગવાળી આ અત્યારે યુટ્યુબની, અને બીજી છે મારુતિ પ્રોપર્ટી કરીને. એ બેયમાં ભાઈ મને ફોકસ કરવું પડશે, એટલા માટે ભાઈ. તો ભાઈ વિડીયો લાંબો થઈ ગયો, 7 મિનિટ થઈ ગઈ. તો ભાઈ એટલે ભાઈ ખાલી અપડેટ દેવા મેં તમને વ્લોગ બનાવ્યો હતો ભાઈ. હવે વ્લોગ જોઈશું, વહેલા નાખવાનો ટ્રાય કરીશ. તો અત્યારે ભાઈ આ જ શબ્દને વ્લોગ કેવો લાગ્યો, વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તેઓની બધાને રામે રામ.